આપણી સાથે અનવરભાઈ છે. અનવરભાઈને શું તકલીફ હતી પૂછીએ અને કેમ રહ્યું આપણી ટ્રીટમેન્ટ. અનવરભાઈ ક્યાંથી આવ્યા? કાલી દલાડીથી ભુજથી ભુજથી આવ્યા છો. કચ્છમાંથી. કચ્છ ભુજ. અનવરભાઈ શું તકલીફ હતી જરા કહેશો? આજે ઘૂંટણનો દુખાવો વધારે થતો. અચ્છા. ગોઠણનો દુખાવો હતો. ગોઠણનો દુખાવો થતો. અને આમ તકલીફ થતી તો શું શું તકલીફ થતી? એટલે બે હાથો નહીં, હલાતો નહીં, પછી તો ઘણી વાર બેસી જાવ તો પગ એમ ખાલી જડી જાય. બરાબર. હલાતું નહીં, બેસાતું નહીં, ઘણી વાર બેઠું પગમાં ખાલી જડી જાય. બરાબર. આવી તકલીફ કેટલા ટાઈમથી થતી હતી? એ તકલીફ સમજી લો 6 to 8 મહિના સાથે 6-8 મહિનાથી તકલીફ થતી હતી. બરાબર. પછી મને મળ્યા એ પહેલા કોઈ ડોક્ટરને બતાવ્યું? ડોક્ટરને બતાવ્યું હતું ભુજમાં. અચ્છા. શું કહેતા ડોક્ટર? ડોક્ટર એમ કહેતા હતા કે ઓપરેશન કરવું પડે ગોઠણ ઘસાઈ ગયું છે અને ઓપરેશન થાય. સાંધો બદલાવો પડશે. બરાબર છે. બરાબર. પછી એ 3 છે એ તમે અનવરભાઈ 3 છે એ પહેલી વખત તમારી પાસે આવ્યા બરાબર? 3 છે એ પહેલું સેશન કર્યું. આજે 1 2 3 4 5 6 આજે ટોટલ આપણે 6 સેશન કર્યા. તમે 6 વાર અહીંયા આવ્યા. 6 ધક્કા ખાધા ને? 6 ધક્કા. હવે આ 6 ધક્કા ખાધા પછી કેમ છે અનવરભાઈ? કમ્પ્લીટ એકદમ. કઈ તકલીફ હવે? કાંઈ નહીં. બરાબર. હવે તમને તકલીફ શું હતી અનવરભાઈ? જુઓ, આપણે ડાબા ગોઠણની અંદર ઘસારો આવી ગયો હતો. સાદી ભાષામાં અમારી ભાષામાં ની ઓસ્ટોઆર્થ્રાઇટિસ કહેવાય. બરાબર. આ ઘસારો હોય ને આ ગાદી એક સાઈડની ઘસાઈ ગઈ હતી ને બોન હાથું તમારું આમ થઈ ગયું. બરાબર. ટીબિયા અને ફીમર બોનનું અલાઇનમેન્ટ બગડી ગયું. તમે ચાલો તો બે હાડકા કાઢ્યા. બરાબર. આપણે શું કર્યું? એનું સેટિંગ કર્યું. આ ટીબિયા અને ફીમર બોનને બેને સેટિંગ કર્યા અને બે વચ્ચે ગેપ મેન્ટેન કર્યું. એટલે જે હાડકા અટતા હતા એ બંધ થઈ ગયા. ત્યાં ઘસારો અટકી ગયો અને ત્યાં હાડકા બંધ થઈ ગયા. એટલે દુખાવામાં ફાયદો થઈ ગયો. બરાબર. અને અનવરભાઈ હવે કેટલું સારું કહી શકો? હવે સમજી લો ને 100% સારું થઈ ગયો. હવે કોઈ પ્રોબ્લેમ નથી. કાંઈ નથી અત્યારે. અને અનવરભાઈ મારા તરફથી અહીંયા કોઈ દવા કે કોઈ આપવામાં આવ્યું તમને? કાંઈ નહીં, ગોળી ને દવા કાંઈ નહીં. આપણે જે કંઈ કર્યું આપણી ટ્રીટમેન્ટથી સેટિંગથી બરાબર. આપણે અમારી જે આ સેટિંગની સિસ્ટમ છે એ સિસ્ટમથી તમને સેટિંગ કરીને સેટિંગ થઈ કમ્પ્લીટ થયું. ગોળી કે દવા કાંઈ નથી. વગર દવાએ. વગર દવાએ. મેઇન વસ્તુ દરેક દર્દી માટે છે કે આપણે કોઈ દવાથી દબાવતા નથી. જે મટે છે એ નેચરલી આપણે સેટિંગ કરી મટાડીએ છીએ બરાબર. અને અનવરભાઈ કેવી લાગી તમને અમારી સારવાર? જોરદાર કમ્પ્લીટ. અમારી સારવાર બાબત શું કહો તમને? એમ તો સારવારમાં સારી એમ. બરાબર. મેઇન વસ્તુ કે દવા ઇન્જેક્શન કાંઈ દેતા જ નથી. મેં તો તમને ઓપરેશન નું કીધું તો ઓપરેશન આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ. મૂકી દઈએ. સરસ.